સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજનો પ્લાન એવો છે કે હું જઈ રહી છું ફોટોશૂટમાં. તમને બધાને ખ્યાલ જ છે કે મારે સેટરડે સન્ડે મોસ્ટલી ફોટોશૂટ હોય જ છે. પણ આજે હું તમને બતાવું કે કેવી રીતે મેકઅપ થાય છે, શું શું પ્રોસેસ હોય છે એની, અને કેટલો ટાઈમ લાગે છે, કેવી રીતે હું રેડી થાઉં છું. હું પહોંચી ગઈ છું પાર્લરમાં, અને અહીંયા હવે મારો મેકઅપ બેઝ ચાલુ થઈ ગયો છે. આંટીએ પ્રાઇમર ને એવું બધું લગાવી દીધું છે, અને ઉપર બેઝ ક્લિયર કરી અને ઉપર કોમ્પેક્ટ લગાડે છે અત્યારે. અને હવે આઈ શેડો કરે છે, જેનો કલર મારા કોસ્ચ્યુમ ટોન ઉપર પીચ કલર, લાઇટ પિંક કલર અને બીજો એક ડાર્ક સ્કિન કલર ઉપર છે. એ સરખો અત્યારે સ્પ્રેડ કરી દે છે, અને હવે બીજો કલર કરે છે. યસ, એટલે બે કલરનો આઈ શેડ પરફેક્ટ લાગે, બે શેડ આપે એટલા માટે. અને મારા ખ્યાલથી હવે ઉપર કદાચ ગ્લિટર લગાડશે. હા, બે કલર થઈ ગયા. હવે ઉપર લગાડશે ગ્લિટર. ગ્લિટરથી આંખ બહુ બેસ્ટ લાગે છે, અને બહુ મસ્ત આઈ શેડનો દેખાવ પછી જ આવે છે. ગ્લિટર લગ્યા પછી તમે જો કેવી મસ્ત આઈસ બતાય છે બંને. ગ્લિટર લાગે એટલે લુક આખો આમ અલગ જ આવી જાય. ગ્લિટર લાગે એટલે હું રાજી રાજી થઈ જાઉં. મારું ફેવરેટ છે ગ્લિટર. અને હવે છે આ અઘરું કામ, આઈ લાઇનર કરે છે. પરફેક્ટ થઈ ગઈ છે બંને આંખમાં આઈ લાઇનર. અને ત્યાર પછી હવે આઈ લેશિસ લગાડી દેશે. આઈ લેશિસ તો હું બહુ ઓછી લગાડું છું, મને બહુ નથી ગમતી. આંખમાં બહુ વજન આવી ગયો હોય ને એવું લાગે છે. લેશિસ બહુ ઓછા લગાડું છું, પણ અત્યારે આંટી એવું કીધું કે લગાડ તો વધારે સારું, સરસ લાગશે. કેમ કે ગ્લિટર એવું છે, આઈ શેડો એવો સરસ કર્યો છે, તો પછી લેશિસ લગાડ તો વધારે સારું લાગશે. એટલે પછી મેં કીધું લેશિસ કરી દઈએ. અને હવે નીચેની આંખમાં જે મારે જે કાંઈ પણ ગ્લિટર કે પડ્યું હોય એણે સાફ કરી દીધું છે. અને હવે અંડર આઈ શેડ કરે છે બંને આઈસમાં. જે વધારે આમ હાઇલાઇટ થાય એવું નહીં કરે, પણ આમ નોર્મલી નેચરલી જે બતાય એવી રીતનું કર્યું છે. અને હવે કરે છે કાજલ. મને કાજલ કરે ને ત્યારે મને આઈઝમાં બહુ પાણી આવે છે, પણ આ વખતે આમ રહી ગયું, વાંધો નથી આવ્યો. બાકી કાજલ કરે એટલે આંખમાં પાણી નીકળી જ જાય છે. ઓકે, કાજલ થઈ ગયું છે ડન. અને ત્યાર પછી મસ્કારા. હું નાની હતી ને ત્યારે મસ્કારા કરતા ને તો હું બહુ બીતી, આંખ બંધ જ કરી દેતી. પણ હવે આ તો ડેઈલીનું થયું છે, એટલે મસ્કારામાં ડર લાગતો નથી. તમે જોઈ શકો છો, કંઈ ખ્યાલ જ ન આવે, ફેર જ ન પડે મને. ઓકે, તો મેકઅપ થઈ ગયો છે રેડી ને હેરસ્ટાઈલ બાકી છે હજુ. અને ન્યૂ ગ્લેમરનો મેકઅપ મને નેચરલી બહુ ગમે છે. આ ત્રીજી કે ચોથી વાર આવી ને, કેટલામી વાર? ત્રીજી કે ચોથી વાર. અને આ આંટી દર વખતે મને રેડી કરે છે. કામમાં છે, થોડીક વાતો કરે છે, હમણાં વાત કરાવશે. મજા આવે છે, મજા આવે છે. ક્રીમ ક્રીમ કરે છે. કેવી હેરસ્ટાઈલ લેવાની? આંટીએ કીધું કર્લ્સ, કીધું કર્લ્સ કરવાના છે. આગળથી ફ્રન્ટ લુક થાય એવું કરી દે દીદી તમે. ઓકે, એવું વિડીયો ખાલી વખાણ જ કરવા. વાળ ખરાબ થઈ ગયા છે, ધુવાડા નીકળે છે. તમે જોવો ખાલી એક શૂટ પાછળ કેટલું કરવું પડે. કાબિલ આ લોકો બિચારા એટલી મહેનત કરે ઊભા ઊભા. અમારે તો ઠીક, હમણાં મેકઅપ કરતા હું તો હોઈ ગઈ હતી, પણ આ લોકોની મહેનત વધારે. આ આંટી હમણાં હેરસ્ટાઈલ કરવાના છે, જો આવી ગઈ. મેકઅપ અને હેરસ્ટાઈલ એનો નેચરલ મસ્ત. હમણાં રેડી થઈ જાવ પછી બતાવું તમને લાસ્ટમાં કેવો લુક આવે. કેવો લુક આવે. આ તમે એક શૂટ પાછળનું શું કહેવાય આટલું, આને શું કહેવાય આપણે કરીએ છે ને, મહેનત જોવો, મહેનત સ્ટ્રગલ કરીએ છીએ જોવો. ફાટ 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 જો કેટલું ઝડપથી કરે સ્ક્રીનથી. અહીંયા એક સાથે બે ગર્લ્સ કરે છે. એક ક્રેમ્પ કરે છે ને પાછળ જે થાય છે એ કર્લ્સ થાય છે.
તો જોઈએ લાસ્ટમાં કેવી હેરસ્ટાઈલ થાય છે, તમે વિડીયો જોતા રહો. અને અહીંયા દીદી મારી કરી રહ્યા છે નેલ પોલિશ, પિંક કલર. ધીમે ધીમે જો નેલ પોલિશ ચાલી રહી છે. શૂટમાં બીજું બધું કરીએ, લાસ્ટ નેલ પોલિશ જ ભૂલાઈ જાય અને એ જ ફોટામાં ખરાબ દેખાય. તો હેરસ્ટાઈલ હાફ રેડી થઈ ગઈ છે અને હાફ બાકી છે. એક બાજુ કર્લ્સ થઈ ગયા છે અને એક બાજુ હજુ મોસ્ટલી કર્લ્સ બાકી છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ શૂટના લોકેશનમાં. હમણાં તમને મળાવું તુષારભાઈ સાથે. તુષારભાઈ જે એટલા બધા ફોટા પાડે છે ને એટલા એડિટ કરે. શૂટ કરવા આવી છું ને ત્યાં મળી ગયા મને મારા 2 ગરબા પાર્ટનર કેડી અને ઉર્વિશ. ઉર્વિશ તે ફોટા ન પાડ્યા? તમારે કપલ શૂટ હતું, પતી ગયું. આ સર એક્ચ્યુઅલી માં મારે કોઈ કપલ નથી એટલે મેં સિંગલ પાડ્યા. ખોટું બોલમાં તારી આવી જાય. ઓ નામ દેવું, નામ ના બોલાય. હાલો આવજો ભાઈ. હા તુષારભાઈ જોજો હમણાં દોડાવશે અને પછી એડિટ કેવું કરે ને એ જોજો. તુષારભાઈ તમારે કઈ કેવું? ચલો 1 2 3 and start. બસ હળવાથી ફરવાનું. ઓકે ડન છે. ફ્રન્ટમાં દોરથી આવજો. 1 2 3 start song. ઓકે ડન છે બસ તડકો. બસ હવે એ જ વસ્તુ દોડીને જા. બરાબર અંદર જા. બસ ઓલી ગાડી ઓલી છોકરી દેખાય છે. આપણે તો બચ્ચા ચલો 1 2 3 and start go. Yes જો. ઓકે ભૈયા જાવ વાડી હાલ જલ્દી. શૂટમાં કેટલું સ્ટ્રગલ થાય ને તમે જો. આ બિચારો પંખો લઈને ઉભો છે અને તુષારભાઈ નકરી વાત જ કરશે ફોનમાં. તમારે કઈ કેવું લાય તો આ હવાના થાકી ગયા છો. તમારે કઈ કેવું તુષારભાઈ? તુષારભાઈ તમારે કઈ શૂટમાં છી ભાઈ આમ જો પરસેવે રેપ જેપ છે. એવું નહીં, તમે જે બોલો સી બોલો. ભાભી જો હે. ફોટોઝ અને રીલ્સ થઈ ગયા છે ડન. જલ્દીથી આ વિડીયોને લાઈક કમેન્ટ શેર જલ્દીથી કરી દો. ઓકે બાય બાય.